નમસ્કાર. ચાલો આજે આપણે આપણા રાજ્યની એક એવી જગ્યાની સફર કરીએ જે ખૂબ જ મહત્વની છે. એક એવી જગ્યા જે ન્યાયની આખી સિસ્ટમનો સૌથી મોટો આધારસ્તંભ છે. સારું, તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું કોઈને ખ્યાલ છે કે આખા રાજ્યમાં સૌથી પાવરફુલ, સૌથી મોટી અદાલત કઈ હોય છે? હા, તમે સાચું વિચાર્યું. એ છે વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ આખરે છે શું? ચાલો સમજીએ. વડી અદાલત એટલે રાજ્યની ન્યાય વ્યવસ્થામાં સૌથી ઉપરની, સૌથી મોટી કોર્ટ. એનાથી ઉપર માત્ર આખા દેશની એક જ કોર્ટ આવે, સુપ્રીમ કોર્ટ. એટલે કે રાજ્ય લેવલ પર તો આ જ બોસ છે. આને સમજવાની એક બહુ જ સહેલી રીત છે. જેમ સ્કૂલમાં પ્રિન્સિપલ હોય છે ને, જે બધી બાબતો પર નજર રાખે અને બધું બરાબર ચાલે એનું ધ્યાન રાખે. બસ એ જ રીતે વડી અદાલત રાજ્યની બીજી બધી નાની કોર્ટો જેમ કે જિલ્લા અદાલતો માટે પ્રિન્સિપલ જેવું કામ કરે છે. આમ તો નિયમ એવો છે કે દરેક રાજ્યની પોતાની એક હાઈકોર્ટ હોય. પણ અહીં એક રસપ્રદ વાત છે. ક્યારેક એવું પણ બને કે 2 કે 3 રાજ્યો મળીને એક જ હાઈકોર્ટ શેર કરે. આ બતાવે છે કે આપણી ન્યાયની સિસ્ટમ કેટલી ફ્લેક્સિબલ છે. તો આટલી મોટી અદાલત, આટલા મોટા નિર્ણયો, પણ આ બધું સંભાળે છે કોણ? ચાલો હવે મળીએ એ નિષ્ણાતોને, એટલે કે અદાલતના ન્યાયાધીશોને. દરેક હાઈકોર્ટમાં એક હોય છે મુખ્ય ન્યાયાધીશ, જે આખી ટીમના કેપ્ટન જેવા હોય છે. અને પછી એમની સાથે કામ કરવા માટે બીજા ઘણા બધા અન્ય ન્યાયાધીશોની એક મજબૂત ટીમ હોય છે. અને હા, આ કોઈ સામાન્ય જોબ નથી. આ જજની નિમણૂક સીધી ભારતના રાષ્ટ્રપતિ કરે છે. અલબત્ત એના માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યના રાજ્યપાલની સલાહ પણ લેવાય છે. આ પોતે જ બતાવે છે કે આ પદ કેટલું જવાબદારીભર્યું છે. કોઈ પણ વ્યક્તિ જજ કેવી રીતે બની શકે? વેલ, એના માટે મુખ્યત્વે 2 વસ્તુઓ જોઈએ. એક તો કાયદાનું જબરદસ્ત જ્ઞાન અને બીજું વર્ષોનો અનુભવ અને શાણપણ. આ 2 વસ્તુઓ ભેગી થાય ત્યારે જ કોઈ સાચો અને નિષ્પક્ષ નિર્ણય લઈ શકે છે. સારું, તો આપણે હાઈકોર્ટ શું છે અને ત્યાંના જજ કોણ હોય છે એ તો જાણ્યું, પણ આ અદાલત આખો દિવસ કરે છે શું? ચલો હવે એમના મુખ્ય કામો પર એક નજર કરીએ. વડી અદાલતના કામ ઘણા બધા છે. એ નીચલી કોર્ટમાંથી આવેલી અપીલ સાંભળે છે. એ દીવાની અને ફોજદારી કેસોના ચુકાદા આપે છે. દીવાની એટલે જમીન મિલકતના ઝઘડા અને ફોજદારી એટલે ચોરી કે મારામારી જેવા ગુના. આ સિવાય રાજ્યની બધી કોર્ટ પર નજર રાખવી, આપણા બંધારણીય હકોનું રક્ષણ કરવું અને કાયદાનો સાચો મતલબ શું થાય એ સમજાવવું, આ બધું જ એમના કામમાં આવે. આપણે આ બધા કામોમાં એક શબ્દ સાંભળ્યો, અપીલ. આપણે ન્યૂઝમાં કે વાતોમાં સાંભળતા હોઈએ છીએ કે કેસ અપીલમાં ગયો. પણ આ અપીલનો સાચો મતલબ શું? ચાલો એકદમ સહેલાઈથી સમજીએ. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ધારો કે જિલ્લા કોર્ટમાં કોઈ કેસનો ચુકાદો આવ્યો. હવે જો કોઈ એક પક્ષને એવું લાગે કે આ નિર્ણય બરાબર નથી કે એમાં અન્યાય થયો છે, તો એ લોકો પોતાનો કેસ લઈને ઉપરની કોર્ટમાં એટલે કે હાઈકોર્ટમાં જઈ શકે છે. બસ આ જે ફરીથી કેસ ચકાસવાની પ્રોસેસ છે ને, એને જ અપીલ કહેવાય છે. વડી અદાલતનું કદાચ સૌથી મહત્વનું કામ હોય તો એ છે આપણા બધાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. આ એવા હક છે જે આપણને બંધારણે આપ્યા છે, જેમ કે બોલવાની આઝાદી, સમાનતાનો હક. અને વડી અદાલત એ વાતની ગેરંટી આપે છે કે કોઈ પણ આ હકો આપણી પાસેથી છીનવી ન શકે. એ આપણા હકોની સાચી રખેવાળ છે. આ બધી માહિતી તો બરાબર છે, પણ મોટો સવાલ એ છે કે આ બધી વાતોથી આપણા જેવા સામાન્ય માણસને શું ફેર પડે? વડી અદાલત આપણા રોજના જીવન માટે કેમ આટલી જરૂરી છે? કારણ કે વડી અદાલત જ એ ખાતરી કરે છે કે આખા રાજ્યમાં કાયદાનું શાસન બનેલું રહે. એ જોવે છે કે નિયમો બધા માટે સરખા હોય અને સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. અને સૌથી મોટી વાત, વડી અદાલતે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિને પોતાની વાત શાંતિથી અને નિષ્પક્ષ રીતે રજૂ કરવાનો મોકો મળે. જ્યારે કોઈને લાગે કે બધેથી અન્યાય થયો છે, ત્યારે હાઈકોર્ટ એમના માટે આશાનું છેલ્લું અને સૌથી મજબૂત કિરણ બની રહે છે. તો આપણી આ ચર્ચાના અંતે ચલો એક સવાલ પર વિચારીએ. જરા કલ્પના કરો કે જો આપણા રાજ્યમાં વડી અદાલત જેવી કોઈ સંસ્થા હોત જ નહીં, તો શું થાત? કોણ નક્કી કરત કે સાચું શું છે અને ખોટું શું? આ એક ગંભીર સવાલ છે જે આપણને ન્યાયતંત્રનું મહત્વ સમજાવે છે. આશા છે કે આ જાણકારી તમને ગમી હશે.